અરાવલીના પહાડોને લઈને ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી વિરોધનો સ્વર દિવસે ને દિવસે વધુ મજબૂત બનતો જઈ રહ્યો છે. આંદોલનકારો સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે અરાવલી માત્ર પર્વતમાળા જ નથી, પરંતુ તેમની આસ્થા, અસ્તિત્વ અને જીવંત પર્યાવરણનો આધાર છે. પાણીના સ્ત્રોત, જંગલો, પ્રકૃતિ અને અનેક જીવજંતુઓનું અસ્તિત્વ આ પહાડો સાથે જોડાયેલું છે. તેથી જ અરાવલીને બચાવવાની લડત માત્ર જમીનની જ નહીં, પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે પણ હકની લડાઈ બની ગઈ છે. આ સમગ્ર બાબતને લઈને વિગતવાર વાત કરીશું. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા. વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. છેલ્લા કેટલાય સમયથી અરાવલી મુદ્દે સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ગુજરાતથી લઈને રાજસ્થાન સુધી એક જ અવાજ સંભળાઈ રહ્યો છે કે અરાવલી બચાવવાની જરૂર છે. આ મુદ્દાને હવે રાજકીય સ્વરૂપ પણ મળી ગયું છે, કારણ કે વિવિધ પક્ષના નેતાઓ ખુલ્લેઆમ આંદોલનને સમર્થન આપી રહ્યા છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોના નેતાઓ લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જળ, જંગલ, જમીન અને પર્વતોની રક્ષા તે જ વર્ષોથી આદિવાસી સમાજ કરતું આવ્યું છે. તે હવે ખનન માફિયાઓના હવાલે કરવાની તૈયારી સરકાર કરી રહી છે. તાજેતરમાં અમદાવાદ જિલ્લાના ખેડબ્રહ્મામાં યોજાયેલી વિશાળ સભામાં હજારો લોકો એકત્ર થયા હતા. આ સભામાં આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવા મંચ પર હાજર રહ્યા હતા. પોતાના ભાષણમાં તેમણે આદિવાસી સમાજને સંબોધતા કહ્યું હતું કે તીર કામઠા માત્ર શારીરિક રક્ષણ માટે જ નહીં, પરંતુ હવે જો સરકાર જ આપણા જળ, જંગલ, જમીન અને પહાડોને નુકસાન પહોંચાડશે તો આપણે આગળ વધવું તે આપણો અધિકાર છે અને આપણા હક માટે આપણે લડવું પડશે. ત્યારે આજે વિકાસના નામે આ પહાડો ઉદ્યોગપતિઓને આપવાની વાત છે, ત્યારે સરકારને કહેવા માંગીએ છીએ કે તમારા વિકાસથી હવે અમને દાજ લાગે છે, અમે દાજીએ છીએ. એટલે તમારો વિકાસ અમારી પ્રકૃતિના વિનાશથી થતો હોય, તમારો વિકાસ અમારા આદિવાસીઓના વિનાશથી થતો હોય, તમારો વિકાસ અમારી નદીઓના વિનાશથી થતો હોય, તમારો વિકાસ અમારા હવા પ્રદૂષણથી થતો હોય, તમારો વિકાસ અમારા વાયુ અને જળ પ્રદૂષણથી થતો હોય, તો અમને તમારો વિકાસની જરૂર નથી. અમે એક પણ જમીન આપવાના નથી.